Hi friends, welcome to 5th Sem Computers CMT subject Computer Maintenance and Troubleshooting. Okay, so first of all we are discussing about basic part of digital computers. Okay, basic જે પાર્ટ છે ડિજિટલ કમ્પ્યુટર્સના એના વિશે આપણે સિમ્પલી ડિસ્કસ કરીશું આજે. ઓકે, આપણે જોવા જઈએ તો there are three main parts of personal computer. ત્રણ મેઇન પાર્ટ્સ હોય છે. પહેલું છે સિસ્ટમ યુનિટ છે, બીજું છે કીબોર્ડ છે, ત્રીજું છે ડિસ્પ્લે યુનિટ છે. ઓકે, સિસ્ટમ યુનિટ એટલે કે પ્રોસેસિંગ ડેટા જેની અંદર થાય છે. પછી બીજું છે ડિસ્પ્લે યુનિટ્સ. ઓકે, ડિસ્પ્લે યુનિટ્સ મીન્સ આઉટપુટ યુનિટ હોય છે કે જે કમ્પ્યુટર્સનું આઉટપુટ આપણે એ ડિસ્પ્લે દ્વારા જોઈ શકીએ છીએ. ધેન ઇનપુટ યુનિટ હોય છે એટલે કે કીબોર્ડ્સ હોય છે. ઓકે, સો આપણે વાત કરીએ તો ફર્સ્ટલી આ જે સિસ્ટમ યુનિટ છે ને એની વાત કરીએ. સિસ્ટમ યુનિટ્સ. ઓકે, સો સિસ્ટમ યુનિટ છે તો સિસ્ટમ યુનિટમાં શું હોય છે કે સિસ્ટમ યુનિટ ઇઝ ધ હાર્ટ ઓફ કોમ્પ્યુટર્સ. ઓકે, વિચ કન્ટેન્ટ્સ ઓલ ઇલેક્ટ્રોનિક્સ that makes your computers run. Okay, the system units contain power supplies, disk drives like hard disk drive, CD drives, floppy drives, motherboard. ઓકે, એટલે કે આ જે સિસ્ટમ યુનિટ છે એની અંદર શું હોય છે એ કન્ટેન્ટ શું કરે છે કે સિસ્ટમ યુનિટમાં મધરબોર્ડ હોય છે, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે, એ બધું એની અંદર ફિટ કરેલું હોય છે. ઓકે, the motherboard contains the microprocessing control circuits and several connectors that links to attached device such as a keyboard, mouse. Okay, the system unit may be horizontal desktop version, vertically to tower versions. Okay, એટલે કે આ જે સિસ્ટમ યુનિટ છે તો સિસ્ટમ છે એટલે કે આખું જે સીપીયુ છે જેની અંદર મધરબોર્ડ આવેલું હોય છે. એ જે મધરબોર્ડની અંદર છે ઓકે એમાં શું હોય છે કે મધરબોર્ડની અંદર નાના નાના જે કનેક્ટર્સ છે એકબીજા જોડે લિંકથી એટેચ કરેલા હોય છે. ઓકે, અને એ જ જે એની મદદથી આપણે જે ડિવાઇસ છે એને એટેચ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ જે બધા પોર્ટ્સ આવે છે એ માઉસ અને કીબોર્ડ્સ ને એ બધા જે આપણે એટેચ કરીએ છીએ એ કોની જોડે એટેચ થાય છે? જે મધરબોર્ડ હોય છે એની અંદર જે પોર્ટ્સ હોય છે એની જોડે એટેચ થાય છે અને આપણે કોમ્પ્યુટર્સમાં કોઈ પણ પ્રોસેસ એના દ્વારા કરી શકીએ છીએ. ઓકે, આ બધી જે વસ્તુ આવે છે જે બધા કંટ્રોલર્સ ને બધા એકબીજા જોડે કનેક્ટેડ હોય છે આ બધું શાની અંદર આવે છે? સિસ્ટમ્સની અંદર આવે છે. ઓકે, હવે આપણે વાત કરીએ કીબોર્ડની. ઓકે, આ કીબોર્ડ્સ તો કીબોર્ડ હોય છે. ઓકે, તો કીબોર્ડ્સ હોય છે તો ઓલમોસ્ટ ઓલ પીસી હેવ અ કીબોર્ડ ધેટ ઇનેબલ્સ ટુ કોમ્યુનિકેટ વિથ computers. The keyboard is act a input device for computers. ઓકે, એટલે એ કીબોર્ડ હોય એ કેવી રીતે એક્ટ કરે છે? કમ્પ્યુટર્સનું જે ઇનપુટ ડિવાઇસ હોય છે એવું એક્ટ કરે છે. કેવી રીતે કે ફર્સ્ટલી આપણે જે કઈ બી વસ્તુ આપણે ટાઈપ કરવી હોય તો કીબોર્ડની અંદરથી કીબોર્ડ થ્રુ આપણે ઇનપુટ્સ આપીએ છીએ. પછી એ સિસ્ટમ્સ યુનિટની અંદર જશે. સિસ્ટમ યુનિટની અંદરથી પછી આપણને ડિસ્પ્લે થ્રુ એ બહાર આપણને આઉટપુટ આપશે. એટલે કે આપણે કોઈ બી કી દબાવીશું તો એ જે સિસ્ટમ છે એને ઇન્સ્ટ્રક્શન મળશે. ઓકે, તો એટલા માટે એને ઇનપુટ યુનિટ કહેવામાં આવે છે બિકોઝ કે આપણે કીબોર્ડની મદદથી કમ્પ્યુટર્સની અંદર માહિતી દાખલ કરાવીએ છીએ. ઓકે, ધ યુઝર પ્રોવાઇડ the input from keyboard and system unit process the input data and give results. Okay, મેં જેવી રીતે તમને હમણાં કીધું. ઓકે, સિસ્ટમ વિથઆઉટ કીબોર્ડ્સ આર ટિપિકલી યુઝ સ્પેસિફિકેશન environment. For example, where the inputs is obtained from barcode readers and other data readers, or where computers is server on LAN and keyboard is removed for security reasons. Okay, હવે જે વિથઆઉટ કીબોર્ડ છે ઓકે તો એ ટિપિકલી જો એન્વાયરમેન્ટ્સ હોય તો એ શું હોય છે કે એનો યુઝ કરવો થોડો અઘરો છે. એટલે વિથઆઉટ કીબોર્ડ એ કમ્પ્યુટર્સ છે એને આપણે જે ચલાવવું હોય તો એ થોડું અઘરું પડે છે. પણ હવે હમણાંના જમાનામાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ છે કોઈ પણ ડેટાને ડાયરેક્ટલી નાખવો હોય તો આપણે બારકોડ રીડર્સમાં એ ડેટાને સ્ટોર કરાવીને આપણે કોઈ બી જગ્યાએ એને ખાલી બારકોડ ડેટાને ટિક કરીને એ જે ડેટાસ હોય છે એ કમ્પ્યુટર્સની અંદર આપણે ઇનપુટ કરાવી શકીએ છીએ વિથઆઉટ કીબોર્ડની મદદથી. ઓકે,
હવે વાત કરીએ ડિસ્પ્લે યુનિટની. ડિસ્પ્લે યુનિટને કયું ડિવાઇસ કહેવામાં આવે છે કમ્પ્યુટર્સમાં? આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. આપણે કોઈ પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાય પછી આપણે એનું આઉટપુટ જોવું હોય તો આપણે કોના દ્વારા એ ડિસ્પ્લે થાય છે? ડિસ્પ્લે યુનિટ દ્વારા થાય છે, જેમાં મોનિટર્સ હોય છે. ઓકે, okay, monitor is the similar to television and it is usually separate units. Its work as output device in computer system for displaying text, graphical image. Okay, એટલે કે ડિસ્પ્લે યુનિટ હોય છે જેનો યુઝ થાય છે જે ગ્રાફિકલ ઇમેજને એ બધું ડિસ્પ્લે કરાવવા માટે, આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે પણ આ ડિસ્પ્લે યુનિટનું કામ છે. એટલે કે જનરલી કમ્પ્યુટર જે સિસ્ટમ હોય છે આપણી જે ડિજિટલ કોમ્પ્યુટરના આ 3 મેઇન પાર્ટ હોય છે. ઓકે, હવે આપણે જોઈએ પીસી કન્ફિગ્યુરેશન્સ. એટલે શું છે? કમ્પોનન્ટ્સ વિચ મેક અ સિસ્ટમ. એટલે એવા કયા કમ્પોનન્ટ્સ છે જેનાથી સિસ્ટમ બને છે. ઓકે, હવે હું તમને બતાવું. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે મેઇન કમ્પોનન્ટ્સ ઓફ સિસ્ટમ. ઓકે, સો પહેલું છે મેઇન કમ્પોનન્ટ્સ હોય છે સિસ્ટમ્સમાં. ઓકે, તો એ કયો હોય છે? માઇક્રો પ્રોસેસર. ઓકે, ફર્સ્ટ વન હોય ઓકે. માઇક્રો પ્રોસેસરની આપણે વાત કરીએ તો એ શું હોય છે? માઇક્રો પ્રોસેસર ઇઝ અ સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે. શું? Okay, which contain sophisticated circuitry that allow it perform simple arithmetical calculations to more complex programs controlling. Okay, two main part of microprocessor are the bus interface unit and the executions unit. The bus interface unit does data transfer to all circuits on the system, and execution unit is a part of actually carry out instructions. Okay, એટલે કે જે બસ ઇન્ટરફેસ યુનિટ હોય છે એની મદદથી આપણે આખી જે સર્કિટ્સ હોય છે જે માઇક્રો પ્રોસેસર હોય છે એની અંદર ડેટા છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે છે અને એક્ઝિક્યુશન યુનિટ શું કરે કે આ જે ઇન્સ્ટ્રક્શન હોય છે એને એક્ઝિક્યુટ કરે છે. ઓકે, હવે આ તો પહેલો પાર્ટ છે માઇક્રો પ્રોસેસર હતો. ઓકે, જેનું કામ શું કે પ્રોગ્રામ્સ હોય છે એને એક્ઝિક્યુટ કરાવવાનું. હવે જે બીજો છે તો બીજો કમ્પોનન્ટ્સ છે જે પાવર સપ્લાય જેને કહેવામાં આવે છે. Okay, main component. Power supplies is the generally located in the right corner of desktop PC. Okay, it's convert AC power to DC and create various voltage needed to power to your computer's device. એટલે કે તમારા કમ્પ્યુટર્સ ડિવાઇસને જેટલા વોલ્ટેજની જરૂર હોય એ શું કરે છે? એટલાને કન્વર્ટ કરે છે AC ટુ DC. ઓકે, એટલે આજે આપણા ઘરે જે AC કરંટ હોય છે તો એને પહેલાં એ ટ્રાન્સફર કરે છે ડીસી કરંટમાં. ઓકે, જેનાથી આપણું જે મધરબોર્ડ હોય છે અને જે સર્કિટ્સ હોય છે જે કામ કરે છે. ધ પાવર સપ્લાઈઝ હેઝ અ સર્વલ ઇમ્પોર્ટન્સ રેટિંગ લાઇક ધ ઇનપુટ વોલ્ટેજ, ફ્રીક્વન્સી અને આઉટપુટ વોલ્ટેજ. ઓકે, એ પ્રમાણે આ જે પાવર સપ્લાય છે એ કરે છે. ઓકે, હવે જે આપણે વાત કરીએ કે થર્ડ છે તો એક શું છે? મધરબોર્ડ. ઓકે, મધરબોર્ડ શું છે? મધરબોર્ડ ઇઝ ધ મેઇન સર્કિટ બોર્ડ. શું છે? એટલે કે જે મેઇન સર્કિટ હોય છે ને જેની અંદર આપણે બધા કમ્પોનન્ટ્સ લગાવ્યા હોય છે ને એ હોય છે મધરબોર્ડ. ઓકે, મધરબોર્ડ ઇઝ ધ મેઇન સર્કિટ બોર્ડ ઓફ PC. It has various electronics components and chips which link together by the metal track is called traces. એટલે કે મેટલ ટ્રેક્સ એટલે કે આ નાની આખી એક આ કમ્પ્યુટર્સ હોય છે જેનું મધરબોર્ડ હોય છે. ઓકે, જેમાં આ નાનું માઇક્રો પ્રોસેસર હોય છે, અહીંયા રેમ લગાવેલી હોય છે. ઓકે, અહીંયા સેમી કન્ડક્ટર લગાવેલા હોય છે, અહીંયા રજિસ્ટર લગાવેલા હોય છે
અહીંયા બધા પોર્ટ્સ હોય છે. ઓકે, અહીંયા જે મેમરીમાંથી જે પોર્ટ્સ આવે છે એ હોય છે. અહીંયા રોમ અને રેમ એવા અલગ અલગ પોર્ટ્સ હોય છે. અને અહીંયા આખો મોટો એક ફેન મૂકેલો હોય છે. ઓકે, એટલે આવું કંઈક મધરબોર્ડ હોય છે જે કોમ્પ્યુટર્સની અંદર આવેલું હોય છે. ઓકે, હવે હોય છે ઇન ધ addition to these components, chips motherboard may contain extra sockets, slots, optional items, sockets, and soldered into the circuit boards contain holes which you can plug chip pin. ઓકે, એટલે કે અંદર અલગ અલગ ટાઈપ્સના જે એક્સ્ટ્રા બી પોર્ટ તમે જે અહીંયા યુઝ કરો છો, કીબોર્ડ હોય છે જેને આપણે યુએસબી એ થ્રુ જે કીબોર્ડ્સને કન્વર્ટ કરીએ છીએ. ઓકે, પછી જે વીજીએ કેબલ્સનો પોર્ટ હોય છે, બધા પોર્ટ્સો અહીંયા મધરબોર્ડ જોડે કનેક્ટેડ હોય છે. ઓકે, જેનાથી આપણે એક્સટર્નલી એ બધા ડિવાઇસીસ હોય છે જેને કનેક્ટેડ કરી શકે છે મોનિટર્સને અને એને. ઓકે, હવે આપણે આ જે છે એ પાછો મેમરી મોડ્યુલ જોડે, એટલે કે અંદર હાર્ડ ડિસ્ક આવેલી હોય છે એની જોડેનો બી પોર્ટ્સ હોય છે, એની જોડે કનેક્ટેડ હોય છે બધા ડિવાઇસો સાથે. હવે આપણે વાત કરીએ મેમરી મોડ્યુલ્સને. ચોથું હોય છે there are different types of memory system. The most common are ROM, RAM and cache memory હોય છે. Okay, the ROM is used for storing small programs like BIOS. The RAM is used to storing temporary programs and data for CPU, and cache memory is a very costly fast memory generally is used for storing very small amount of information. Okay, આ જે મેમરી મોડ્યુલ્સ હોય છે, તો જેવી રીતે આપણે અહીંયા રેમ હોય છે ને, રેમ નાખીએ છીએ. ઓકે, હવે રેમ નાખે છે એનું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, એટલે કે આ જે રોમ, પહેલાં તો રોમની આ વાત કરીએ, રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરીનો યુઝ શાના માટે થાય છે? સ્મોલ, ખાલી રીડ કરવા માટે પ્રોગ્રામ્સ, પણ સ્મોલ સ્ટોરિંગ પ્રોગ્રામ્સ લાઈક બાયોસના જે નાના નાના પ્રોગ્રામ્સ હોય છે ને એ સ્ટોર શાની અંદર થશે? રોમમાં થશે. રેમ છે, રેમનો યુઝ શાના માટે છે? સ્ટોર ટેમ્પરરી પ્રોગ્રામ્સ કે જેને આપણે એક્ઝિક્યુટ કરવાના હોય છે. ઓકે, એના ડેટા ટેમ્પરરી સ્ટોર કરી દે અને પછી એનું કામ થઈ જાય એટલે એને ડિસ્ટ્રોય કરી દે. ઓકે, હવે કેચ મેમરી હોય છે. કેચ મેમરી ઇઝ ધ વેરી કોસ્ટલી એન્ડ ફાસ્ટ મેમરી. ઓકે, ઇટ્સ યુઝ ફોર સ્ટોરિંગ વેરી સ્મોલ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન. એટલે નાની નાની ઇન્ફોર્મેશન ખાલી સ્ટોર કરાવી હોય તો કેચ મેમરીમાં સ્ટોર કરાવી દેવાની. ઓકે, પછી ડિસ્ટ્રોય થઈ જાય. એનો યુઝ એના માટે થાય છે. ઓકે, પછી આ હતા મેમરી, જેમાં રેમ આવે છે, રોમ આવે છે. ઓકે, કેચ મેમરી આવે છે. પછી પાંચમોની આપણે વાત કરીએ તો તમને ખબર હશે કીબોર્ડ અને માઉસ. કીબોર્ડ એન્ડ માઉસ છે તો કીબોર્ડ એન્ડ માઉસ આર જનરલી યુઝ ફોર ઇનપુટ ડિવાઇસ. એનો યુઝ શાના માટે થાય છે? ઇનપુટ ડિવાઇસ માટે થાય છે. ધ કીબોર્ડ ઇઝ અ સિમિલર ટાઈપરાઇટર. ઇટ હેઝ ઓલ ઓફ ધ સ્મોલ કીઝ અલોંગ વિથ એડિશનલ કીઝ ડિફરન્ટ યુઝર્સ. ઓકે, એટલે એની અંદર બહુ જ બધી નાની નાની કીઝ હોય છે. ઓકે, જેનો યુઝ આપણે ઇન્સ્ટેડ ટાઈપિંગ ઇન્ટુ ઓન પેપર ટેક્સ્ટ એન્ડ કેરેક્ટર અપિયર ઇન્ટુ મોનિટર એન્ડ ઓપરેટ ટુ ધ કોમ્પ્યુટર્સ. એટલે કે કોમ્પ્યુટર્સની અંદર ઓપરેટ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ ઇનપુટ નાખવા માટે. ઓકે, દેર આર મેની ટાઈપ્સ ઓફ કીબોર્ડ્સ, સમ વિથ મેની કીઝ, અધર વિથ fewer keys, but all of them functions is same way. There is separated power buttons. Against the main computer's box is useful for computers will also be on. Okay, એટલે અમુક જે કીબોર્ડ્સ હોય છે એમાં જે આપણે જનરલી આપણે જોવા જઈએ તો ફાઇવ ટાઈપ્સ ઓફ કી તો હોય છે. ઓકે, તો એના દ્વારા બી પાવર ઓફ ઓનની કીઝ બી ઉપર લગાવેલી હોય છે, જેના થ્રુ આપણે કમ્પ્યુટર્સને ઓન અને ઓફ બી કરી શકીએ છીએ એની મદદથી. ઓકે, પછી વાત આવે છે મોનિટર્સની. ઓકે, 6 મોનિટર્સની. ઓકે,
Monitors are used as the output device for display the text and graphics. Okay, monitors looks like the television screens. એનો લુક્સ કોના જેવો હોય છે? ટેલિવિઝન સ્ક્રીન જેવો હોય છે, જેનો યુઝ શાના માટે થાય છે કે આઉટપુટ ડિવાઇસ એટલે ડિસ્પ્લે ટેક્સ અને ગ્રાફિક્સને ડિસ્પ્લે કરવા માટે થાય છે. ઇટ્સ કનેક્ટેડ ટુ મેઇન કમ્પ્યુટર બોક્સ. એટલે એ મેઇન કમ્પ્યુટર બોક્સ હોય છે, એવી રીતે મધરબોર્ડ હોય છે. ઓકે, એની જોડે એ કનેક્ટેડ હોય છે. દેર આર સર્વલ ટાઈપ્સ ઓફ મોનિટર્સ. ઓકે, બટ they all functions in same way. Okay, power buttons usually located on the front of monitors. એટલે મોનિટર્સ હોય છે ને આગલા જ ભાગમાં પાવર્સનું ઓન ઓફ કરવાનું બટન્સ આપેલું હોય છે. ઓકે, monitors is available in different size and resolutions. Okay, also they can build using different technology, CRT and LCD. ઓકે, CRT અને LCDના બી ડિફરન્ટ ટાઈપ્સના મોનિટર્સ હોય છે અને ડિફરન્ટ ટાઈપ્સમાં બી એ અવેલેબલ્સ હોય છે. નાના બી મળશે, મોટા બી મળે છે. ઓકે, 21 ઇંચનું હોય છે, 48 ઇંચનું હોય છે. ઓકે, હવે આપણે વાત કરીએ પ્રિન્ટરની. ઓકે, printer. The most printer have a parallel interface are linked to computers by cable that attach to the computer's parallel ports. Printer are come in wide variety types, prices, speeds and capabilities. Most common types of printers are dot matrix, inkjet, laser and impact printers. And the low ends and slow dot matrix printer and high ends are the very fast laser printer. એટલે કે લેઝર પ્રિન્ટર્સ અલગ અલગ ટાઈપ્સના પ્રિન્ટર્સનો યુઝ થાય છે. ઓકે, કમ્પ્યુટર્સમાં. ઓકે, તો આ જે પ્રિન્ટર છે એના વિશે આપણે વધુ માહિતી ડીપમાં એનું લેક્ચર્સ બનાવવાનો છું, કેટલા ટાઈપ્સના પ્રિન્ટર્સ હોય છે. એટલે જેવી રીતે આપણે આ જોયું તો આ બધા શું હતા? કમ્પોનન્ટ્સ વિચ મેક અ સિસ્ટમ. એ સિસ્ટમ્સ આ કમ્પોનન્ટ્સથી જ બને છે. ઓકે, જે બને. ઓકે, એટલે આપણે હવે નેક્સ્ટ લેક્ચર્સમાં હું બીજું આપણા સિસ્ટમ્સ ઓપરેશન્સ વિશે બનાવીશ. ઓકે, બાય.